ભગવાન જગન્નાથની 149મી આ રથયાત્રા અને આ રથયાત્રાની અંદર ભાવિ ભક્તો જે છે તે અત્યારે દર્શન કરી રહ્યા છે અને દર્શન કરતાની સાથે જ જાંબુ કાકડી અને પ્રસાદો જે છે તે અત્યારે ગ્રહણ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે અષાઢી બીજનો એ પાવન પર્વ કહેવાય અને આ પાવન પર્વ નિમિત્તે જે છે તે આજે એક અનેરો ઉત્સાહ પણ છે। આ બધાની વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીવી સ્ક્રીન પર આપને અલગ અલગ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। 360 ડિગ્રીથી એ દર્શન જે છે તે અમે કરાવી રહ્યા છે। વિવિધ સ્ક્રીનોના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કયા કયા વિસ્તારોમાં કેવો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। રથયાત્રામાં અનેક અખાડાઓ જે છે તે આકર્ષણનું એક કેન્દ્ર જે છે તે બનતા જોવા મળી રહ્યા છે અને ધૂન જે છે તે લોકો બોલી રહ્યા છે અને આજે આ પાવન અવસર છે કે જ્યાં કોટે મોર ટહુક્યા ન જેને વાદળ ચમકી વીજ, કોટે મોર ટહુક્યા ન જેને વાદળ ચમકી વીજ, રુદાને જેદી રાણો હાંભરો અને આવી અષાઢી બીજ, આવી અષાઢી બીજ। અહીંયા મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે ન્યૂઝરૂમ ગુજરાતને નિહાળી રહ્યા છે। ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર પણ લાઈવ છીએ। બધા લોકો જે છે તે કમેન્ટો કરી રહ્યા છે। મનુભાઈ કહી રહ્યા છે જય જગન્નાથ અને જે જાડેજાભાઈ જે છે તે કહી રહ્યા છે જય જગન્નાથભાઈ। બધા જ દર્શકો મિત્રોને આપણે એ જય જગન્નાથ કે જ્યાં વિકાસભાઈ કહી રહ્યા છે જય જગન્નાથ। આજે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર જય જગન્નાથના નાદ એ સંભળાઈ રહ્યા છે। ભગવાન જગન્નાથના ગુણગાન ગવાઈ રહ્યા છે। અજયભાઈ પરમાર જે છે તે રામ રામ કરી રહ્યા છે અને આજના આ પાવન પર્વની સબ કોઈને એ શુભેચ્છાઓ જે છે તે પાઠવતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં અમારા સહયોગીઓ જે છે તે પહોંચ્યા છે। શું કંઈ ત્યાંથી એ અહેવાલો આપી રહ્યા છે, શું કંઈ લોકો ત્યાં કહી રહ્યા છે, સાધુ સંતો સાથે શું વાતચીતમાં આજના ખાસ દિવસને લઈને એ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એમને પણ સાંભળીએ। અમદાવાદમાં જ્યારે રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે સરસપુર મોસાળની અંદર વાસણ શેરીમાં ભલા ભગતના ડેલા પાસે અમે આવ્યા છીએ અને અહીં આગળ આખા દિવસ દરમિયાન અહીં કેવો પ્રકારનો માહોલ છે। આજે પ્રસાદ જે છે સવારથી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। અહીં લાખો ભક્તો જે દર્શન કરવા આવશે રથયાત્રામાં એ લાખો ભક્તોને અહીં આગળ અહીંયા ખાવાની જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે। સાથે સાથે આપણે સીધા જ જઈએ અહીં આગળ જે સંચાલન કરી રહ્યા છે। શું સાહેબ આપનું નામ? મારું નામ કુલેશ ઝા છે। હું વાસણ શેરી સરસપુર અમદાવાદ જે રણછોડજી મંદિર જૂના રણછોડજી મંदिर છે જ્યાં એ વર્ષ અત્યારે જે છે इस साल में जो है अभी रथ यात्रा के लिए 15 दिन से जो मतलब यहाँ पर है सरसपुर गांव में और अपने मंदिर में पूरे एकदम धूमधाम से रथ यात्रा की तैयारी चल रही है। अभी साधु संतों के भंडारा के लिए और रथ के साथ जितने भी स्वयंसेवक आते हैं उन सभी लोगों के लिए पूरा भंडारा का तैयारी की गई हुई है। कितने लोग यहाँ पे प्रसाद लेने के लिए आएंगे? 20 से 25 हज़ार लोग यहाँ पर प्रसाद पाएंगे और साथ में रथ के साथ जितने भी लोग होते हैं, जितने भी लोग वहाँ पर आते हैं उन सभी लोगों के लिए मतलब भंडारा का पूरा व्यवस्था किया गया हुआ है। कैसा माहौल कैसा लगता है? कैसा? बहुत आनंद की माहौल है। पूरा सरसपुर खुशी की लहर है जो आप देख ही रहे होंगे। जो 15 दिन जो भगवान यहाँ पर थे, भगवान यहाँ से फिर गए अपने निज मंदिर जगन्नाथ मंदिर, तो 15 दिन यहाँ पर जो हम कल्पना नहीं कर सकते उससे एकदम खुशी की मतलब लहर है। क्या कहना चाहते हो? पूरे यहाँ के प्रशासन और सरकार की जो पूरा सहयोग है और यहाँ के जो हम लोग जो सरसपुर जो गांव है, सरसपुर गांव की पूरे यहाँ पर सहयोग है। તો આપણે જોયું કે ભલા ભગતના ડેલો જે વાસણ શેરીમાં છે ત્યાં હર્ષ ઉલ્લાસનો માહોલ છે અને રાહ જોઈ રહ્યા છે ક્યારે ભક્તો આવે અને આજે જે 15 દિવસની જે મહેનત છે તે એ મહેનતને પાર પાડી શકે અને આ લોકોને દિલથી ખુશીથી ભક્તોને પ્રસાદ આપી શકે એવી વ્યવસ્થા છે। અમદાવાદમાં નિજ મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા છે એએમસી ખાતેથી નીકળી છે। સીધા આપણે સાધુ સંતો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। રથયાત્રા 149મી છે, શું ખાસ છે રથયાત્રાની અંદર? 149મી રથયાત્રા છે। ખાસ તો ગજરાજો, ભગવાન ઠાકોરજી, અખાડાઓ દરેક વસ્તુ આકર્ષણનું કેન્દ્ર હોય છે।
આ વખતે વિશેષ રૂપથી હાથીઓને વ્યવસ્થિત વિશેષ શણગારીને ગજાનન ગણપતિ મહારાજ લોકોને આશીર્વાદ આપે, જગન્નાથ ભગવાન લોકોને આશીર્વાદ આપે એવી ખાસ વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથના નીચ મંદિરથી નીકળેલી જે ગજરાજોનો છે એ ગજરાજોનો કાફલો મોટો છે અને ગજરાજો આગેવાની કરી રહ્યા છે રથયાત્રાની. ગજરાજો ભગવાન ગણપતિનું સ્વરૂપ કહેવાય. આપણા હિન્દુ શાસ્ત્રો અનુસાર કોઈપણ કાર્યમાં ગણપતિ મહારાજનું આહવાન કરવામાં આવે છે. એના ભાગરૂપે એને ધ્યાનમાં રાખીને ગજરાજ જે છે ગણપતિનું સ્વરૂપ છે એની આગેવાનીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. સૌપ્રથમ એની આગેવાની ગજરાજો દ્વારા થાય છે, જેનાથી આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય, ભગવાન સૌને નિર્વિઘ્ન દર્શન આપે અને ભગવાનના આશીર્વાદ આખા વર્ષ લોકો ઉપર ઉતરે. આ વખત રથયાત્રાની અંદર વિશેષતામાં એ પણ છે કે ગજરાજો જ્યારે આગેવાની કરતા હોય છે તેની સાથે સાથે જે પગપાળા જે સંઘ આખો જે ચાલી રહ્યો છે એના વિશે વિશેષતાઓ વિશે કહેશો? પગપાળામાં આ વખતે વિશેષ રૂપમાં અમારા મહારાજશ્રી પરમ પૂજ્ય પરમ વંદનીય જગતગુરુ દિલીપ દેવાચાર્યજી મહારાજશ્રી અમારી જોડે છે. એનાથી અમને ખૂબ ઉત્સાહ છે, અમને ખૂબ પ્રોત્સાહન છે અને અમારા અંદર ખૂબ કોન્ફિડન્સ લેવલ હાઈ છે. જે વિશેષ જે એક ઇતિહાસ લખવામાં આવશે, જ્યારે પણ 200, 300, 400 વર્ષ પછી યાદ કરવામાં આવશે ત્યારે અમારા બાપુ, અમારા મોહનશ્રી, અમારા ગાદીપતિ પૂજનીય ગાદીપતિશ્રી અને અમારા પરમ વંદનીય મહેન્દ્રભાઈ ઝા સાહેબ જે મેનેજિંગ ટ્રસ્ટી, એ લોકો પહેલી વખત રથયાત્રામાં આવી રીતે ગજરાજની સાથે એ લોકોએ આગેવાની કરી છે. આ એક ઇતિહાસ લખવામાં આવશે આવવાના સમયમાં. આવતી વર્ષે 150 વર્ષ અમદાવાદની અંદર રથયાત્રાને પૂર્ણ થશે ત્યારે કેવો માહોલ હશે ને શું હોય? એના માટે વિશેષ માહોલ હશે. આખા વર્ષ તૈયારી કરીશું, સારામાં સારી વ્યવસ્થા કરીશું, સારામાં સારું ડેકોરેશન, હાથીઓને શણગાર અને જેટલા વધારે સંખ્યામાં હાથી હશે એટલા વધારે સંખ્યામાં હાથી લાવીને એક એક્ઝામ્પલ ક્રિએટ કરવાના પ્રયત્ન કરીશું. જે આ રથયાત્રા છે આ વખતે રથની જે વિશેષતાઓ છે એ વિશેષતાઓ વિશે થોડું જણાવજો. રથયાત્રા છે એમાં વિશેષમાં જે રીતનું દર વર્ષે ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળે એ રીતનું જ છે. એમાં કોઈ વિશેષ ફેરફાર કરવામાં આવ્યું નથી. માત્ર અને માત્ર જે ગજરાજ મહારાજ છે એ લોકો જોડે સારી રીતે એમનું બોન્ડિંગ રહે એવા પ્રયત્ન અમારા ખાસ રહ્યા છે અને વિશેષ વ્યવસ્થાઓ સુવિધાઓ તો સરકારશ્રીએ જે મેનેજમેન્ટ જે દર વર્ષે કરે છે એનાથી વિશેષ વ્યવસ્થાઓ મંદિર માટે અને જનતા જનાર્દન માટે એ લોકોએ કરી જ છે. તો જે રીતે નિજ મંદિરથી નીકળેલી 149મી રથયાત્રા ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે અને જે લાભાર્થીઓ છે, જે દર્શનાર્થીઓ છે કે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, હવે રથયાત્રા ધીમે ધીમે પોતાના જે રૂટ છે એ રૂટ ઉપર આગળ વધી રહી છે. ભગવાન જગન્નાથની યાત્રા નીકળી છે ત્યારે જે રૂટ ઉપર પગપાળા સંતો મહંતો ચાલી રહ્યા છે, ગજરાજો આગેવાની કરી રહ્યા છે. સીધી વાત કરીશું મહંતજી સાથે. 149મી રથયાત્રા છે, કેટલી ખાસ આ ગણાઈ રહી છે? રથયાત્રા એક શબ્દ એવા છે કે જેમાં લોકોને એક કુતૂહલતા હોય, એક આતુરતા હોય કે ભગવાન જગન્નાથજી ક્યારે અમારે ઘરે આવશે અને અમને દર્શન આપશે. તો આપ જોઈ શકો છો કે એક વર્ષની આતુરતાનો આજે અંત થઈ રહ્યો છે. ગજરાજો આગેવાની લઈને, રથયાત્રાની આગેવાની લઈને અહીંયા ચાલી રહ્યા છે. લોકો ખૂબ શાંતિ અને સંયમપૂર્વક દર્શન કરી રહ્યા છે અને ભગવાન જ્યારે આપણા ઘરે દર્શન આપવા આવે છે ખરેખર આ જ વાતાવરણ, આવો જ વાતાવરણ હોવો જોઈએ. આજે મને બહુ આનંદ થાય છે અને હું પોતાની જાતની ધન્યતા અનુભવું છું કે આજે મને આ માનવ મહેરામણ જોવા મળી રહ્યા છે. ભગવાનના ભક્તો સાથે ભેટો થઈ રહ્યો છે. મોટી સંખ્યાની અંદર મહંતો જોડાયા છે, ગજરાજો પણ જોડાયા છે. રથની વિશેષતાઓ સાથે રથયાત્રાનો મહિમા જરા જણાવશો? ભગવાન જગન્નાથજીનો રથનો દર્શન કહેવાય છે કે જે પદ્મ પુરાણમાં વર્ણન છે કે જ્યારે ભગવાન જગન્નાથ સ્વયં રથ ઉપર બિરાજમાન થઈને લોકોના દર્શનાર્થીઓના શ્રદ્ધાળુઓના ઘરે દર્શન આપવા નીકળતા હોય તો એને રથનો દર્શન કરીને પુણ્ય અર્જન કરતા હોય છે અને રથના દર્શનાર્થીઓ સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ કરતા હોય છે. એટલે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ખૂબ જ મહત્ત્વ હોય છે. બિલકુલથી જે રીતના મહંતશ્રીએ આપને રથયાત્રાનો જે મહિમા છે, રથયાત્રાની જે વિશેષતાઓ છે તે પણ જણાવ્યું. સાથે જે રથયાત્રાની અંદર આ વખતે કેટલું ખાસ જે પ્રદર્શનો ઉમેરવામાં આવ્યા છે તેના વિશે પણ આપને જણાવ્યું. અમદાવાદથી મહર્ષ ઉપાધ્યાય, ન્યૂઝ રૂમ ગુજરાત.
સરસપુર ખાતે છે ભગવાનનું જે મોસાળ કહેવાય છે અને આ ભગવાનના મોસાળની અંદર વહેલી સવારથી જે છે એ તમામ જે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. તમામ જે ભક્તો છે અહીં જે ભગવાન રણછોડરાય ભગવાનનું જે મંદિર આવેલું છે એ મંદિરની અંદર વહેલી સવારથી જે દર્શન માટે છે એ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. સાથે સાથે અહીં જે દ્રશ્યો બતાવીશ કે જે પોલીસ પ્રશાસન છે એમનો પણ જે બંદોબસ્ત છે એ પણ છે એ પૂરેપૂરો જે બંદોબસ્ત છે એ પણ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જે ભક્તો છે એ પણ જે છે એ મોસાળની અંદર જે દર્શન કરવા માટે આવી રહ્યા છે. એવું કહેવાય છે કે ભગવાનની જે શોભાયાત્રા જગન્નાથ ભગવાનની શોભાયાત્રા નીકળશે અને મોસાળમાં જે છે ભગવાનની શોભાયાત્રા છે એ ટૂંક સમયની અંદર જે અહીં પહોંચવાની છે. ત્યારે અહીંનો જે માહોલ છે એ પણ જે છે વહેલી સવારથી જે છે એ ભક્તિમય માહોલ જે જોવા મળી રહ્યો છે. ન્યૂઝ રૂમ ભાવિન પરમાર. ભગવાન શ્રી જગન્નાથની 149મી રથયાત્રાને લઈને અત્યારે રથનું પ્રસ્થાન કરાવી રહ્યા છે દિલીપદાસજી મહારાજ. અત્યારે દ્રશ્યમાં બતાવીશ કે દિલીપદાસજી મહારાજ અત્યારે જે ગજરાજ સાથે જે પ્રસ્થાન કરાવી રહ્યા છે રથનું, ત્યારે અત્યારે ખાડિયા ખાતે જે ગજરાજ છે તે આવી પહોંચ્યા છે. જે દિલીપદાસજી મહારાજ છે તે રથનું જે પ્રસ્થાન કરી રહ્યા છે તે ચાલતા દિલીપદાસજી મહારાજ ચાલતા રથનું પ્રસ્થાન કરાવી રહ્યા છે. જે ગજરાજ છે ગજરાજ અત્યારે ખાડિયા ખાતે આવી પહોંચ્યા છે. સાથેના દ્રશ્યોમાં દેખી શકો છો કે દિલીપદાસજી મહારાજ જે છે ગજરાજની સાથે ચાલીને પ્રસ્થાન કરી રહ્યા છે. ત્યારે ભક્તોનું પણ ઘોડાપુર ઉમટી પડ્યું છે. દૂર દૂરથી લોકો રથયાત્રાને નિહાળવા આવી રહ્યા છે. ત્યારે અત્યારે જે છે ગજરાજનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે ખાડિયા ખાતે. ત્યારે થોડી જ વારમાં ભગવાન શ્રી જગન્નાથનો રથ ખાડિયા ખાતે આવી પહોંચશે. કેમેરા પર્સન શેરખાન સાથે દીક્ષિત દરજી, ન્યૂઝ રૂમ, અમદાવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.